ભુજમાં યતીમખાના દ્વારા મુફ્તીએ કચ્છની યાદમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। રોજા છોડાયા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ અસલમભાઈ સમા। અહીં યતીમખાના એલે સુન્નત સંચાલિત યસ સ્કૂલ છે, એ સ્કૂલનું ચેરમેન છું। અને અત્યારે આજે અમારે અહીંયા મુફ્તી સાહેબ અમારા હાજી અહમદ શાહ બાવા એમનો યોમે વિશાલ 25મો રોજો જે આ ફાની દુનિયાથી રૂખસત કરી ગયા એ દિવસથી અત્યારે દર વર્ષે અમે અહીંયા જે યોમે વિશાલનો દિવસ છે એમનો 25મા રોજાના અમે અહીં ઉજવીએ છીએ। અને મુફ્તી સાહેબના જેટલા બી અનુયાયીઓ છે અહીં બધા ભેગા થાય છે। જે અનાથ બાળકો છે, જે અત્યારે જે યતીમ બાળકો અહીં જેટલા બી તાલીમ લઈ રહ્યા છે, જે દીની અને દુનિયાવી બંને તાલીમ અહીં એ લોકો ફ્રી ઓફ મળી રહ્યા છે, જે બધું મુફ્તી સાહેબની દુઆઓથી છે। મુફ્તી સાહેબ અને બાવા યુસુફ શાહના કરકમળોથી આ સંસ્થાનું ઓપનિંગ થયેલું હતું। અને અત્યારે આ વિશાળ સંકુલ બનીને તમે જોઈ શકો છો, મોટું બની ગયું છે। એની અંદર છોકરાઓ માટે અનાથ આશ્રમ છે, એના સિવાય સ્કૂલ છે અને સ્પોર્ટ્સ એકેડમી જેવું પણ બધું અહીં ચાલે છે। સંસ્થા એના માટે બધું કામ કરી રહી છે। આ કઈ જગ્યાએ આવેલું છે? આ અત્યારે મહેંદી કોલોનીની સામે સુરલબી રોડ ઉપર આવેલું છે, અમરનગર ચોકડી પાસે। अस्सलाम वालेकुम। मारू नाम उस्मान गनी है। अमे आ यतीमखानो संस्था चलावीए छीए, यतीमखाना एले सुन्नत। आ लगभग 30-40 वर्षથી आ संस्था चाले છે અમારી યતીમખાનાની। અને મારી સાથે મેનેજિંગ ટ્રસ્ટી પણ છે। અને અમારા યતીમખાનાના ફાઉન્ડર એવા હાજી યુસુફ શાહ બાવન શાહ, એના દીકરા રજા હુસૈન બાવા મારી સાથે જોડે છે। અને ઉલમા સાથ મારી સાથે છે। આજે 25મો રોજો છે। અને 25મો રોજો એટલે યોમે વિશાલનો દિવસ, મુફ્તીએ કચ્છનો વિશાલનો દિવસ છે આજે। તો આજે 5મું વર્ષ છે વિશાલનો। આ 5 વર્ષ વીત્યા છતાં પણ અમને મુફ્તી સાહેબની જે અંદરની દિલની લાગણી છે એ વિસરતી નથી। એવી યાદ અમારા દિમાગમાં છે। આજ દિવસ અમે દર વખતે ઇફતારની પાર્ટી રાખીએ છીએ, દાવતનો ઇંતજામ કરીએ છીએ। અને યતીમ બચ્ચાઓ અમારી સાથે જમવામાં સાથે હોય છે। 40થી 50 બચ્ચા યતીમ બચ્ચા છે, એનો બધાનો અહીંયા રહેવાનો સગવડ છે, જમવાની સગવડ છે, ભણવાની સગવડ છે। એ 40 વર્ષથી આ સંસ્થા અમે ચલાવીએ છીએ। અને આજે એ સંસ્થાનો ફાઉન્ડર ચીજ છે એ મુફ્તી આઝમ કચ્છ છે। અને આજે એમનો દિવસ છે એટલે અમે આ દિવસને ઉજવીએ છીએ। અને બધાને દાવત, બધા મહેમાનો આવ્યા છે, એ બધા મુફ્તી સાહેબના આશિકો છે। આ મહેમાનો બધા અમારે દાવતમાં જોડાયા છે। બહુ જ ખુશીની લાગણી વ્યક્ત થાય છે જ્યારે મુફ્તી સાહેબના ચાહવાવાળા બધા એક સાથે જમા થાય છે તો ઘણી જ એમની ખુશી થાય છે। અને મુફ્તી સાહેબની બધી વાતો કરીએ છીએ, એમની યાદો બધી તાજા થાય છે અમારી। બહુ મજા આવે છે અમને। અને ઘણી જ લાગણીવાળા માણસો છે મુફ્તી સાહેબને ચાહવાવાળા। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मौलाना मोहम्मद कौसर आलम कादरी है। मैं गुज़श्ता 17 साल से यस स्कूल यानी यतीम खाना अहले सुन्नत स्कूल में और यतीम खाना के जो मदरसे में बच्चे हैं उस बच्चों को दीनी तालीम देता हूँ। मेरे साथ और भी कई मुदर्रिसीन हैं। इस यतीम खाने का मकसद ये है कि इस पूरे दयार में कच्छ में जितने भी नादार और यतीम बच्चे हैं उसकी तालीमी ज़रूरत को पूरी करना और उसको मतलब ये है कि मेन स्ट्रीम में लाना और उनकी ज़िंदगी में बेहतर दिन आए और वो अच्छी तरह से ज़िंदगी गुजारे, ये इनका तालीमी मकसद है। इसी के तहत 10वीं तक अब तक स्कूल यहाँ पर चालू है और स्कूल में भी दीनियात की तालीम का इंतज़ाम इंसराम है। उसके अलावा जो हॉस्टल में बच्चे रहते हैं उसके लिए अलग से स्कूल के साथ मदरसे का इंतज़ाम है। यहाँ पर जितने बच्चे रहते हैं तमाम बच्चों के लिए तमाम ज़रूरी चीज़ें, खाना पीना, रहना सहना, सारी चीज़ों के साथ साथ यहाँ तक कि जब वो अपने घरों को छुट्टी में जाते हैं तो उसके लिए टिकट पैसा भी जाने का आने का दिया जाता है। लिबास वगैरह सारी ज़रूरतें उनकी पूरी की जाती हैं। अल्लाह ताला ने कुरान करीम में इरशाद फरमाया है, यसअलूनका अनिल यतामा, कि लोग आपसे पूछते हैं यतीमों के बारे में। तो अल्लाह फरमाता है कि अय महबूब तुम उनसे कह दो कि उनकी इस्लाह करना ये बहुत बेहतरीन चीज़ है, खैर ही खैर है। तो ये इदारा क़िबला मुफ्ती कच्छ और उनके भाई हज़रत सैयद यूसुफ शाह रहमतुल्लाहि ताला अलैह जो हरम की सरज़मीन पर आराम फरमा रहे हैं, उनकी कदो काविश, उनकी मेहनतों का समरा है। और अल्हम्दुलिल्लाह आज गुज़श्ता 40 साल से ये तालीमी ज़रूरत को इस एरिए की पूरा कर रहे हैं।
اور پورے کچھ کے یتیم بچے ہمارے پاس ہیں، الگ الگ تحصیل کے بچے یہاں پہ پڑھائی کرتے ہیں، اور اس ادارے کا مقصد ہی یہی ہے کہ ان بچوں کو بہترین تعلیم سے آراستہ کیا جائے، وہ زندگی میں اچھی زندگی گزار سکے اور اچھے مین اسٹریم پہ آ کر کے وہ بہتر ایک اچھا ہندوستان کا شہری بن سکے۔ اس کے لیے جو ہے ہمارا اسکول کا بھی ایک پورا عملہ ہے، پوری ٹرسٹی بورڈ ہے، اس میں پھر اسلم بھائی جو ہیں ہمارے چیئرمین ہیں اسکول کے فی الحال، یہ رضا حسن بابا ہیں، یہ بھی ہمارے یہاں کے ٹرسٹی ہیں، یہ یوسف صاحب بابا کے صاحبزادے ہیں، اور غنی بھائی ہیں، حاجی یعقوب سنارا ہیں، یہ سارے کے سارے لوگ نہایت ہی تندہی کے ساتھ، نہایت ہی محنت کے ساتھ رات و دن اس ادارے کی لگن میں اور اس کو آگے بڑھانے کے لیے کوشش میں لگے رہتے ہیں۔ اللہ ان سبوں کو جزائے خیر عطا فرمائے۔